ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ વખતે જંગ ભારે રસાકસી ભરી રહી હતી, જેમાં અંતે ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર વિજય મેળવતા સત્તા જાળવી રાખી છે. બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ 20 બેઠકો અંકે કરી ભાજપને કાંટાની ટક્કર આપી છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીધી લડત જોવા મળી હતી. તો ચાલો જાણીએ કે કોના માથે સજાયો વેરાવળનો તાજ અને કોને ચાખવો પડ્યો હારનો સ્વાદ. કયા વોર્ડમાં કોનો ચાલ્યો જાદુ અને કોના ગઢમાં પડ્યું ગાબડું. જોતા રહો આ ખાસ અહેવાલ અંત સુધી. વેરાવળ પાલિકાની 44 બેઠકો પર થયેલા ખરાખરીના જંગમાં પરિણામો પર નજર કરીએ તો વોર્ડ નંબર 1, 4, 7, 8, 9 અને 11માં ભાજપનો ભવ્ય ક્લીન સ્વીપ જોવા મળ્યો છે. આ 6 વોર્ડમાં ભાજપે તમામ 4 બેઠકો પર ભવ્ય જીત મેળવેલ છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાનો દમ બતાવ્યો છે. વોર્ડ નંબર 2, 3, 5, 6 અને 10માં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. અંતિ આંકડાઓની રમત પર નજર કરીએ તો ભાજપ 24 બેઠકો સાથે બહુમતીનો આંકડો વટાવવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 20 બેઠકો સાથે મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જીત અને હારના આ રસાકસી ભર્યા જંગે વેરાવળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. દરેક નાના મોટા અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજવંશ ન્યૂઝ સાથે. આપના ધંધાની અસરકારક જાહેરાત માટે અને તમારા બિઝનેસને નવું આકર્ષક રૂપ આપવા માટે પ્રોફેશનલ વિડિયો એડિટિંગ સેવાઓ માટે આજે જ સંપર્ક કરો. અહેવાલ VIG કાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.